ને જો મને સોમનાથથી મળવા આવી ગયા છે મારા નાના એવા સબસ્ક્રાઈબર. એને મામાનું ઘર છે ને અમારી બાજુ સોસાયટીમાં જ છે, તો ઈ કે મારે ચેમ્પને મળવા જવું છે. ચેમ્પનો અહીંયા બેઠો છે આગળ, એને કાલ વેક્સિન દીધું ને એટલે મજા નથી એટલે. તો ભાઈ તમારું નામ શું? આરવ. આરવ ભાઈ તમે ક્યાં રહ્યો? અમે સોમનાથ રહીએ. સોમનાથ રહીએ. કેટલું ભણો? અમે 4th હું આવ્યો 4th માં. તો તમને અમારા વિડીયો ગમે છે? હા છે. ચેમ્પના વિડીયો અમારે બહુ ગમે. ચેમ્પના વિડીયો બહુ ગમે. જો એમને ચેમ્પના વિડીયો બહુ ગમે છે તો બધાને કહી દો સબસ્ક્રાઇબ કરજો, ચેમ્પના વિડીયોને લાઈક કરજો ને શેર કરજો. સારું હાલો તમે હવે બધાય થોડોક નાસ્તો કરી લઈએ. બાય. તક્ષુ બાબાઈ કહી દે. બાય. પરીક્ષા પૂરી થઈ? પરીક્ષા પૂરી હવે. તક્ષુ બેસે. હાલો અમારે બોલાવે છે. સિંગ બાફી લીધી અને આપણે ખાઈ લીધી સિંગ. ગરમ લાગ્યું બોલો. તો તમને કોણ કહેશ ગરમ ગરમ ખાવ? મસ્ત સિંગ છે. તમને બધાને કઈ ભાવે? બાફેલી ભાવે કે શેકેલી ભાવે? મને તો બાફેલી ભાવે. સિંગ ખાવ છું, સિંગ ને આરે મને દીધું સંતું. સિંગ ને આરે સંતું કેમ ખાવું? આનો તો રસ કાઢવાનો હોય ને, આને કામ નામ ખબર. હવે દીધું કેળું. જગ્યા છે ને એટલે ખરા જો સિંગ એટલે સિંગ હો, મસ્ત સિંગ છે. મને છે ને સેવલી કરતા બાફેલી વધુ ભાવે. બાફેલી સિંગ હોય ને એટલે મજા. તમને બધા બાફેલી ભાવે? આ તો અમારે જલસા છે જો. આજ બધા આવી ગઈ 11 છે. ઓ ભાઈ ઓલા બહુ ખરાબ પણ ડગલા છે અમારે ફરાળના. સફરજન કોને કોને મારી જેમ આટલું બધું હોય છે? કાકડી. આ તો આપણે મોજ પડી ગઈ છે. તમને આવી રીતના ઘા કરીને કોણ આપે? મને આ બધા આવી રીતના ઘા કરી આપે. બોલો આવું હોય કે? સાહેબ કાલ છે ને 2 કિલો સિંગ લાવ્યા હતા. સિંગ લાવી સાહેબ બી ગયા ને ગામડે. સાહેબ આવશે ને 2 કિલો માંથી એક દાણે લઈ જાય. ખાઈ જવાની બધી. આવજો જો કોને જલતા હોય આવા હે મારી જેવા. આમ જો તો ખરા પણ આ ડ્રેગન ફ્રૂટ તો મેં માંડ હાથમાં લીધું અને વજન ના જો 500 એક વજન છે આનું. પણ જો તો અમારે જેમ કોણ આટલું બધું 11 માં ફરાળ કરે? સાચું કે છે બધા અને ફરાળ કહેવાય ક્યાંનું શું કહેવાય? જો ખરા પણ કેટલું બધું ફરાળ છે. બધું ભલે હામું પડ્યું પણ પહેલા તમારે સિંગ જ ખાવી. સિંગ મને એટલી બધી ભાવે. બધા પાછા કહેતા હશો ને કે 11 છે શું છે? 11 જ છે.
જો આ છે ને, આ ઘાથી નું આવે ને એટલે દડતું આવે દીધું લઈને માં મોઢું આવ્યું હોય તો તમારે થોડાક દિવસ બ્લોક બંધ રહે. હવે સાચું કહેજો, હવે સાચે 11 છે કેમ છે. હાલો બી આવો, બધા ફરાળ કરવા બી આવો. હાલો હાલો ફટાફટ આવું બધે ફરાળ કરવા. હાલો હાલો બધા ફરાળ કરવા આવી જાઓ. આ તો ફૂલ 11 છે એટલે 11 જ તે. એમાં કાંઈ ફેર નહીં. જો સાહેબ મને કેટલું હાચે એ તો તમે જોવો. હાલો 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 હજી ફટાફટ, હજી અંદર છે ફરાળ. હો ખાવું જ કોઈને. હજી ફરાળી ચેવડો છે, પછી કેળાની વેફર છે. 2 વસ્તુ યાદ છે હજી છે અંદર ડબ્બામાં. સાહેબને નહીં ખબર હોય એટલે એ લાવ્યા નથી. ફરાળી ચેવડો, કેળાની વેફર 2 વસ્તુ છે. હાલો હાલો ફટાફટ, કશ કહેતા નહીં. હમણાં છે ને સોમનાથથી લાવ્યા તમારા ચેવડો, કુરકુરિયા છે. કુરકુરિયા થોડા મારા ખાવાના છે. કુરકુરિયા આપણે નો આવે, આપણે 11 જ છે. કેળાની વેફર, કોણ મારી જેમ 11 કરે નહીં કેજો પેલા. મારે જો આવી 11 હોય તમારે હોય બધાને 11. આપણને છે ને ફરાળી ચેવડો છે ને ઉપર ડબ્બો બેડો છે સ્ટીલના ડબ્બામાં. કેટલી વસ્તુ જો. હાલો આવી જાવ બધા ફરાળ કરવા. હાલો હાલો બોલો. જો આરો જાય છે એને ઘરે. ટાટા આરવ. બાય. જો આરવ એને મામાને ઘરે આવ્યો તો હવે આરો જાય છે એને ઘરે સોમનાથ. જય સોમનાથ. એ આવજો. હાલો આરોભાઈ ગયા એના ઘરે. હવે આપણે કરી લેવી ફરાળ. ચાલો બધાય. ચાલો આવી જાઓ પાછા બધા મારી હારે ફરાળ કરવા. હાલો હાલો આવી જાઓ.
મળવા ખાવા. આમ જો કોક સીન કેવી હોય, મોટી હોય, ખોલીને તો અંદરથી કાંઈ ન હોય. અરે વાહ વાહ વાહ, થેન્ક યુ. કોને પીવું છે નાળિયેર? આવી જાવ. ચાલો આવી જાવ નાળિયેર પીવા. આ નાળિયેર છે ને દીદી માટે લઈ હતા, પણ દીદીને બદલે આપણે પીવા માંડ્યા. મસ્ત નાળિયેર છે. રિયલી એકદમ મસ્ત છે. આ જે નાળિયેર આપી ગયા છે ને પેશન્ટ માટે, એમને હું ખૂબ ખૂબ આભાર કહીશ. ડરાઈ ગઈ. નાળિયેરનું પાણી ફૂટી ગયું લાગે છે. મસ્ત નાળિયેર થઈ ગયું પૂરું. હવામાં તો મલાઈ કાઢી દે તો ખાઈ. વાહ ભાઈ વાહ, આપણે આવી ગઈ મલાઈ. દર્દી તો દર્દી ને ઠકાણે, આપણને મજા આવી ગઈ. જો તો આપણી અત્યારે સફળ થઈ. જેમ જો હમું જોવે, જેમને આપણા ફ્રેન્ડ મળવા આવ્યો ત્યારે હમું નો જ જોતો. ક્યાં વહી ગયો તો રૂમમાં. બેજા હવે આપણે ફરાળ પૂરી. હવે આપણે કાંઈ ખાવું નથી. હવે આપણે ઘડી આરામ કરવો. પછી મમ્મા છે ને તારી ફેવરિટ વસ્તુ બનાવે છે. હાલ જલ્દી હાલ. જો મમ્મા ફેવરિટ વસ્તુ બનાવે છે તારી. હાલ 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 હાલ. જો અહીંયા જો કંઈક કરે છે. જો શું બનાવે છે મમ્માને કીધું. જો જો લે શું કેમ આવ્યો? જો અહીંયા અહીંયા મમ્મા જો મમ્મા શું કેમ આવ્યો? લે જો શું બનાવે છે કંઈક. લે શું બનાવે છે? તમને બધાને કોણે આવવાનું કીધું તું? એ જો હે? આપણી ફેવરિટ વસ્તુ. એ શું કરવા આવ્યા બધાય? પછી કાંઈ નથી બનાવતી. વાવ યે કાંઈ નથી બનાવતી. જો મમ્મા કંઈક કરે છે. લે પૂછો મમ્માને પૂછો. કાંઈ નથી બનાવતી. જો જો હાલ 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 અહીંયા પૂછતો મમ્માને. અહીંયા 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 મમ્માને. અરે અહીંયા આમ જો અહીંયા 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 જો. હા જો તો ને જમ્પ કર જમ્પ કર. અહીંયા 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 મને નહીં. નથી કરવું. અહીંયા જમ્પ અહીંયા અહીંયા જો અહીંયા 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 જમ્પ કર. ના ઓ માય ગોડ જો બસ બસ લ્યો. યોર ફેવરિટ. હાલો હાલો અંદર લઈ જા બધા. હાલો હાલો
તમારે અહીં કોઈ નાવાનું જ નહોતું. જાઓ ઉપડો. હું આમાં કાંઈ નથી બનાવતી. જાવ દે. પકડી ગઈ. હું છે ને છાની માની ટોપરા પાક બનાવતી હતી ને બધી જાન આવી ગઈ છે હવે. સારું હાલો તો આપણે બનાવી નાખી ટોપરા પાક. જો આ ટોપરા પાક બનાવવાનો હોય ને તો આમાં બધી વસ્તુ છે ને એક હરખી માપની લેવાની. જો આ 2 વાટકી ટોપરું એટલે 250 ગ્રામ ટોપરું છે. એની સામે 250 ગ્રામ ખાંડ અને એટલો તો દૂધનો પાવડર અને આ સેજ અમથો ફૂડ કલર. ઘી જોશે પણ ઘી આપણે નથી દેખાડ્યું. ઘી સેજ અમથું જ તે ખાલી જોશે 1 ચમચીથી, એટલે ઘી નથી બતાવ્યું. સારું હાલો તો આ બધું આપણે મિક્સ કરી દઈએ. જો આ ટોપરું અને એમાં નાખી દઈએ આપણે દૂધનો પાવડર અને આપણે બધું મિક્સ કરી દઈએ. ટોપરા પાક બનાવવાનું હા હેલી રીત છે, કાંઈ અઘરું નથી. અને બધું મસ્ત મિક્સ કરી ચાસણી બનાવી નાખવાની. જો બધું સરસ મિક્સ થઈ ગયું. હવે આપણે કરી દઈએ ચાસણી. બસ હવે આ બાજુ આવતો રાંધ. હાલ તો હાલ કઈ જેટો નળ લેવું હે દકો બસ હાલો ઉતરી જાઓ. હળવેકથી હાલો. હાલે બાજુ બસ અંદર વયા જાઓ. હાલો. ના નહીં હાલો. મેં કરી દઈશું. બસ આપણે એમાં ઉમેરી દઈશું ખાંડ. અને એમાં છે ને ખાંડ ડૂબે ને એટલું પાણી નાખશું આપણે. નાખશું ખાંડને આપણે ધીમે ધીમે ઉગાડી દઈશું. ચાસણી છે ને સતત આપણે આવી રીતના હલાવતા જઈશું તો થોડી થોડી વારે ચેક કરતા રહીશું. આપણે આમાં 1 થી 1.5 તારની ચાસણી બનાવવાની છે. જો 1 થી 1.5 તાર એમ ન ખબર પડે ને તો હમણાં પછી તમને બતાવું. એક ડીશ ઉપર 1 ટીપું મૂકી દેવાનું. પછી આપણે આમાં થોડોક અમથો ફૂડ કલર નાખી દઈશું. ફૂડ કલર નાખી થોડીક વાર લઈ દઈશું. ફૂડ કલર ઓપ્શનલ છે, તમારે નાખો હોય નાખવાનો, ન નાખો હોય ચાલે. જો આવી રીતના એક ડીશમાં એક ટીપું મૂકવાનું તો થોડીક વાર રહેવા દેવાનું. જો આવી રીતના જોવાનું. આ ટીપું ન ઓલું થાય ને એટલે માની લેવાનું કે આપણી ચાસણી થઈ ગઈ છે.
આ બધું સરસ મિક્સ થઈ જાય ને ચાસણી, પછી આપણે એમાં ટોપરું અને જે દૂધનો પાવડર ભેળો હતો ને બે ઉમેરી દઈશું. આમાં આપણે થોડું થોડું કરીને બધું ઉમેરી દઈશું. થોડું થોડું ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું. ગેસ થોડોક ધીમો કરી નાખવાનો. બધું નાખી જ દેવાનું. બધું નાખી જ દેવાનું. ટમેટ નાખવાનું તો નહીં નાખવાનું. આપણે ગેસ કરી દઈશું બંધ અને બધું કરી દઈશું મિક્સ. આ બધું છે ને આમાં નાખી દઈશું. પછી છે ને ઘીવાળી વાટકી કરી શંકુ પાથરી દેવાની. લગભગ અડધી કલાક જેવું ઠરવા દઈ અને પછી આના આવી આપણે પીસ કરી લઈએ. સારું હાલો તો આપણે આના છે ને થોડાક મસ્ત પીસ કરી દેવી. જો આપણે આ બધા છે ને પીસ કરી લીધા છે. જો હું તમને કાંડી બતાવીશ કેવું છે ને મસ્ત. હાલો આપણે ખાઈ લઈએ મસ્ત ટોપરા પાક. આપો મમ્મા. ચેમ્પને છે ને ટોપરા પાક બહુ ભાવે મારી જેમ, તો એ આવી ગયો ટોપરા પાક ખાવા. લે મારી કો લે. હાલે બેટા. લે હાલે. છે ને ટોપરા પાક બહુ ભાવે જોઈએ ને એ ટોપરા પાક ખાઈ જશે હમણાં. જોજો જો કેવો ચાવથી ને ખાય. જો એને મમ્મી જેમ બહુ જ ગળું ભાવે નથી કા. ઘડીકમાં તો ચાવ થઈ ગયું. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. બાય બાય.